ભાઈ જમાવટ પડી ગઈ ને? જમાવટ પડી ગઈ ભાઈ. તો હવે કઈ વાંધો નથી ને ભાઈ? એક ઘરમાં નાખો છે. શું ડખો હોય છે તારો ઉપરો? એ ભાઈ મને ખબર હોય તું ડખા સિવાય મને કોઈ જાય બોલાય નહીં. તારા ભાભી પિયર બાજુ છે બીરા. તો હું તેડવા નહીં આવું. પણ તેડવાને જ જાવીએ ને. તો બીજો એક ડખો ઘરમાં છે. પણ શું તો કેતો ખરો? એ 2 દાડા થઈ ગયા, ત્રીજો દાડો જાય છે. હા આ છોકરો હમણાં ઘરે દેખાતો નથી ભાઈ. લાલ 3 તારીખ નું કેતો તો ક્યાં જવાનું કઈ ખબર નથી પડતી. એવું છે? હા ભાઈ. આમ જો હા વીરા. એ 2 દી પેલા મારા ઘરમાં જ આવ્યો તો તી પછી કઈ જોયો નથી ભાઈ. એ રત્ના હા છોકરો તારો હેવાયો છે ભાઈ. એવો યો ફૂલે ફૂલ છોકરો તારો બહુ મને વીરા. માને તો કરો ને. સમજો શું કાંઈક સુખ દુઃખ ની કઈક વાત કરી છે. સમજો હા વાત કરી પણ મારે તને કઈ કહેવાય નહીં. ભાઈ કેવી તો પડે ને લા. સમજો હા તો સાંભળ હવે સંભળાય. થોડો ખર્ચા જેવું છે. એટલે ખર્ચો એટલે એની વહુ ના આડા તેડવા જવાનું કે છે ભાઈ. આટલો જ વાંધો છે. બસ એટલો જ વાંધો. આમ જો ભાઈ શું? છોકરાએ હમણાં હઠ લીધી છે વીરા. હા, હા. તો હાલ ભાઈ. હા. એ હરખથી ગગાની ઓ નાળા ચડીએ વીરા. હાલ મારો ભાઈ હાલ. હાલ વીરા હાલ. જો આ શિવરાણા હા હાલો સાંભળી જાઓ. અત્યારે અમારો કનેસરા ધામનો બાબા રામદેવ રમમડાળ ભાઈ મગનભાઈ કાચરોલાને આંગણે જ્યારે આપણી સમક્ષ વાલા રજૂ કરવામાં આવ્યું હોય રામદેવપીર બાપાની જીવન લીલાનું આખ્યાન, તો વાલા ભક્તો અહીં જે કાંઈ પણ રકમ થાય આપના ગામની ગૌશાળા કહેવાય, આપના ગામની શોભા કહેવાય. વાલા ભક્તો એ જે કાંઈ પણ રકમ થાય એ આપના ગામની ગૌશાળાની માલિકો વાપરવામાં આવશે. વાલા ભક્તો એટલે જ્યાં પણ તમને મોજ પડે વાલા મન મૂકી અને વરહી જાજો. જે કાંઈ પણ રકમ થાય ગાયોના ઘાસચારાની માલિકો વાપરવામાં આવશે. આજ તો હિન્દુના દીકરા તરીકે કેવું પડે, હું ને તમે જેને માતા કહેતા હોય, જેની માલિકો 33 કોટી દેવતાનો વાસ હોય. વાલા ભક્તો આજે એક ગાવડિયું એમ કહેવાય કતલખાનાની માલિકો કપાતી હોય. એક દિવસ તો સમય હતો વાલા ભક્તો, કેમ કહેવાય કે ધર્મનું ધીંગાણું કરી અને એમ કહેવાય કે વીરવર પુરુષો ગાયો માટે માથા દઈ દીધા. તો વાલા ભક્તો આજ મારે તમારે ગાયો માટે માથું તો નથી દેવાનું, પણ 5-25 રૂપિયા ધર્મના કાર્યની માલિકો આપી અને વાલા ભક્તો છૂટો થવાનું હોય. તો અહીં જે કાંઈ પણ રકમ થાય પૂર્ણ પરમાર્થ ખાતે વાપરવાની આવશે. ગાડા ગામની ગૌશાળાની માલિકો આજે ગાયોના લાભાર્થે વાલા ભક્તો આ મંડળ માર્યું હોય એટલે મને મૂકી અને વાલા ભક્તો રહી જાજો. અને એનાથી વિશેષ અમારું આ મંડળ માળવા માટે ભાઈ રિંકલભાઈ પટેલ, પ્રવીણભાઈ નસીત અને શક્તિસિંહ જાડેજા બાપુનો સંપર્ક કરી અને વાલા ભક્તો અમારું મંડળ આપ રમાડી શકો છો. ધન્યવાદ. એ ભાઈ તાલ મારો ભાઈ આજ હરખથી ગગલાના વહુના આના તેડવા જાય મારો ભાઈ. હાલ વીરા. જો ભાઈ જો અરે વાહ અડલા તેડવા યારે મારી ભાઈ. અડલા તેડવા આલ રે વીરા. ફટકારજે. એ અડલા તેડવા યારે મારી ભાઈ. અડલા તેડવા આલ રે વીરા. એ તમારે મારિયા યજમાન રાજા સુકનયા બના તાઈ શરે વીરા. એ અવડો મારી લે ઘેર હલા રે મારી ભાઈ. અવડો મારી લે ઘેર હલા રે વીરા. અરે ભાઈ હે વીરા. સામેથી મહારાજ આવતા હોય જણાય છે વીરા. જણાય છે મારો ભાઈ. તો હાલ વીરા આજ આપણે બંને ભાઈ અવરું ફરીને ઉભા રહે. જય મારો ભાઈ. હાલ વીરા. જો ભાઈ જો અરે વીરા પ્રધાન, હા મહારાજ, આજ તમને ને અમને આવતા જોઈ રબારી ભાઈ અવળું ફરીને વાર્યા માટે જઈ તપાસ કરો ને રબારી ભાઈને કહો કે મારા મહારાજને જોઈ શા માટે અવળું ફરીને વાસ. ભલે મહારાજ. અરે વીરા ભાઈ, હા વીરા પ્રધાન. અમને અને અમારા મહારાજાને જોઈને શા માટે ઓળું ભરીને ઉભા રહી ગયા? હા વીરા પ્રધાન, આજ અમે તમારા મહારાજ જો નવરું ફરી નથી બા મારો ભાઈ, હા મહારાજ. પણ આજ અમે મારા ગગલાના વહુના આના તેડવા જતા હતા વીરા. તો આનાની કાંક સીધી વસ્તુ આજ અમે કાંક ઘેરે ભૂલી આવ્યા છે ને મારો ભાઈ. તો એટલા માટે હું ને મારો ભાઈ આજ વિચાર કરી કે કઈ વસ્તુ ઘરે ભૂલી આવ્યા, એટલા માટે હું ને મારો ભાઈ અવરું ફરીને વાસે વીરા પ્રધાન. અરે વીરા ભાઈ, હવ બધી વસ્તુ હોવા છતાં શા માટે જૂઠું બોલો છો? તો હા વીરા પ્રધાન, તો શા મારો ભાઈ
જઈને આપણે મહારાજને વીરા એક વાત તો કરી દે હા રે ખબર કે જો આજે ને રબારી ભાઈ જો સત્ય કહી દે હે વીરા કહો રે ખબર તો આપણા મહારાજાને દુઃખ તો નહીં લાગી જાય ને વીરા પ્રતાપ જો ભાઈ જો અરે મહારાજ આજ રબારીભાઈ સત્ય કહે તમને દુઃખ તો નહીં લાગે ને અરે વીરા પ્રધાન રબારી ભાઈને કહો જો સાચું ને સત્ય બોલે હા મહારાજ તો રાત તરફથી ઇનામ આપવામાં આવે અને કદાચ જો જૂઠું બોલે ને તો એમને કાળિયા ઠાકરના સોગંદ દઈ એમની પાસે સત્ય બોલાવજો વીરા ભલે મહારાજ અરે વીરા રે ભાઈ હા વીરા પ્રધાન જો સાચું ને સત્ય બોલશો હા મારો ભાઈ તો રાજ તરફથી ઇનામ દેશું બે ભાઈને ઇનામ આપશો હા બે ભાઈ હા હા અને જો જૂઠું બોલો તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના એ ભાઈ એ ભાઈ એલા એ ઠાકર નામ લીધા વીરા આના ઠાકરના આમ તો આપણે કોઈ દી ખવાય નહીં ભાઈ નો ખવાય વીરા અને ઠાકર તો આપણને કલેજાની માર્ગો વાહેલો હોય વીરા એ વહેલો હોય છે વીરા અને છે આમાં રાજા અને આજ રજવાડું રજવાડું દેખાય છે વીરા આજ હોય જાનકી મહારાજને હાસુ તો કહી દેવું પડે ભાઈ ભાઈ રત્ના હા જે વાત હાજી છે ને વીરા હા ભાઈ કે હોય સાટકી હા. નાજ મહારાજ ને કહી દે વીરા તું રાખજે મારો ભાઈ તૈયારી યાર વીરા જે હો ભાઈ જે હો મહારાજના શરણમાં રહેતના નમન હોય મહારાજ અરે કહો રબારી ભાઈ હા મહારાજ તો સાંભળો મહારાજ કે આજ અમે નથી કહેતા મારા બાપ પણ આજ અમે હર્ષ ભરોસ એવી તમારી વાતો થતી હોય મહારાજ અરે રબારી ભાઈ શું વાતું થાય રબારી ભાઈ સાંભળો મહારાજ કે મહારાજ હજી મને પાપી બેટા વાંચ્યા છે અને જો મહારાજ અને આજ અમે વાંચ્યાના મોઢા આજ રાજા મારા ગગલાના વહુના આના તેડવા વ્યાજ આપને મહારાજ તો મહારાજ તો કદાચ અમારો ગગુડિયો પણ વાંચ્યો રહી જાય મહારાજ એટલા માટે તમારી અવરુભાઈ પાસે મહારાજ તમારી અવરુભાઈ પાસે અરે રબારી ભાઈ હા મહારાજ આપ કહો છો કે પોકરણ ગઢના રાજા અજમલ પાપી પેટે વાંચ્યા છે હા મહારાજ પણ રબારી ભાઈ હા? આ કેવી વાત બધી તમારી જૂઠી છે રબારી ભાઈ અરે શા માટે જુઠ્ઠી હોય મહારાજ અરે રબારી ભાઈ હઉ, કદાચ તમને એ વાતની જાણ નહીં હોય રબારી ભાઈ તો તમે કહો ને મહારાજ હા રબારી ભાઈ હા? માટે આજ હું કહું ને એ તમે સાંભળો રબારી ભાઈ અરે કહો મહારાજ તમારી આજ્ઞા હું તો અમારી શિરોમાન્ય હોય મહારાજ શિરોમાન્ય હોય હા રબારી ભાઈ આજ રાજન કહું ને રાયકા સાંભળો રે કહો મહારાજ એ કરી દવ મારા દિલડાની વાત રાયકા વીરા હા મહારાજ રાજન કહું ને રબારીઓ સાંભળો રે કહો મહારાજ કહો આજ લાશાને લક્ષ્મી રે બને દીકરી રે સત્ય વાત છે મહારાજ એ સગુણાઈયા કેરો મારે હાર રત્ના વીરા હા મહારાજ આજ લાશાને લક્ષ્મી રે બને લાડલી રે જાણું છું મહારાજ જો ડાયરો જો બાપ જો આજ ત્રણ દીકરીઓ મારા રાજ મારે જો મહારાજ જો આ રંગીલો ડાયરો હા બાપ
લાસાને લક્ષ્મી રે બને મારે લાડલી જય 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 એ જૂઠું નામ બોલો રબારી ભાઈ ત્રણ દીકરીઓ મારા જોને રાજ મારવે જાણીશું મહારાજ એવી ત્રણ દીકરીઓ મારા રાજમાર એ કેવી રીતે વાંચિયા કેવાય રે એવી ત્રણ દીકરીઓ મારા રાજમાર રે એવી ત્રણ દીકરીઓ મારા રાજમાર રે એવી ત્રણ દીકરીઓ મારા રાજમાર અરે રબારી ભાઈ હા મહારાજ આજ લાસા લક્ષ્મી સગુણા જોગ માયા જેવી જગદંબા જેવી ત્રણ દીકરીઓ મારા રાજની અંદર રમતી હોય હા મહારાજ તો છતાં અમે કઈ રીતે વાંજ્યા કહેવાય રબારી ભાઈ હા મહારાજ એ વાત તો કેવી તમારી મને સત્ય લાગી ગઈ મહારાજ કે જગદંબા જેવી ત્રણ દીકરીઓ તમારા આંગણાની માલિકો રમતી હોય મહારાજ પણ મહારાજ આ દીકરી તો કે પારકા ઘરની આશ કહેવાય મહારાજ જો આજ પરણાવો ને તો કાલ પોતાને સાસરે ચાલી જાય મહારાજ પણ મહારાજ પાછળથી જો તમારે કોઈ બાડો બુબડો લુલો લંગડો જો એક પુત્ર હોતરે મહારાજ તો તમકી આપશે આ રાજગાદીને સંભાળે નહીતર મહારાજ એકીને સમય મહારાજ આ પોકે કે નગરીને મહારાજ તારા લાગી જાય મહારાજ તારા લાગી જાય અરે રબારી ભાઈ આ કેવી વાત તમારી સત્ય છે રબારી ભાઈ હા મહારાજ કે ત્રણ દીકરીઓ હોવા છતાં દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય હા મહારાજ દીકરી તો એક પંખીનો માળો કહેવાય રબારી ભાઈ જાણું છું મહારાજ કેવી વાત બધી તમારી સત્ય છે રબારી ભાઈ પણ કદાચ જો આજ મારા સામા મળવાથી હા જો તમને અવળા સુકન થયા હોય સુકન જો તમને થઈ ગયા હોય ને હા મહારાજ તો કાલ હવારે હુર્જ નારાયણ ઉગે સારા સુકન જોઈ તમારી ગગલાની વહુનું આણું તેડવા જાયજો રબારી ભાઈ જેવી તમારી આજ્ઞા મહારાજ જેવી તમારી આજ્ઞા હે ભાઈ તાલ મારા ભાઈ મહારાજની આજ્ઞા અનુસાર વીરા તો જ આપણે બે ભાઈ હવે સૌરા સુકન્યા લેવા જાય ભાઈ હાલ વીરા જો હે આવા સુકન્યા લેવા હાયલા રે વાલી ભાઈ સુકન્યા લેવા હાયલા રે